નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1073મો એપિસોડ અને 1073મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે નેતાજીના કેટલા ટકા. જો કે આ ટકાવારી એકલા નેતાજીની નથી હોતી, અધિકારીઓની પણ હોય છે, પણ કેટલી ટકાવારી હોય છે કોન્ટ્રાક્ટમાં, એટલે પહેલો મુદ્દો છે નેતાજીના કેટલા ટકા. બીજો મુદ્દો છે માવા ફાંકી ખાધી તો દંડાવાનું નક્કી. હા, શિક્ષકોને આ સરકારે ચેતવણી આપી છે દંડ લેવાની. અને ત્રીજો મુદ્દો છે ભાજપના કાકાઓમાં કકળાટ. જી હા, ઉત્તર ગુજરાતમાં ભાજપના 2 નેતા કે જેમને કાકાના નામથી હું અને આખું ગામ સંબોધન કરે છે, એમાં રીતસરનો કકળાટ શરૂ થયો છે. ગઈકાલે શરૂ થયો હતો, એને આજ આગળ વધારીશું. એ ત્રીજો મુદ્દો છે. પણ શરૂઆત કરી લઈએ નેતાજીના કેટલા ટકાના મુદ્દાથી. સરકારના અનેક કામો ટેન્ડરથી થતા હોય છે અને ટેન્ડરોની રકમ 1 કરોડ રૂપિયાથી લઈ અરબો રૂપિયાની હોય છે. અને અનેક વાર ગુણવત્તા સારી નથી આવતી એવી કમ્પ્લેન આવે છે. અને એ કમ્પ્લેન આવે ત્યારે તમામ લોકો, મારા સહિત તમામ લોકો શિકાર બનાવે છે એ કોન્ટ્રાક્ટરને. પણ સવાલ એ છે કે જે પણ કામ થાય છે હલકી ગુણવત્તાવાળું, શું કોન્ટ્રાક્ટર જાણી જોઈને કરે છે? શું કોન્ટ્રાક્ટર વધુ નફો લેવા માટે કરે છે કે પછી કોન્ટ્રાક્ટરની હાલત વાલિયા લૂંટારા જેવી હોય છે? જી હા, હકીકત એ છે કે કોન્ટ્રાક્ટરની હાલત વાલિયા લૂંટારા જેવી હોય છે. કોન્ટ્રાક્ટર પાસે ટકા માગવાવાળા ઘણા હોય છે. અને આ હું નથી કહી રહ્યો, મને તો જાજી ગતાગમ પણ નહોતી, પણ ભારતીય જનતા પક્ષના જલાલપોર બેઠક, નવસારીના જલાલપોર બેઠકના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય એવા આરસી પટેલે અધિકારીઓને ચેતવણી આપી અને આજુબાજુમાં જેટલા હતા એમને આપી દીધી કે જો ભાઈ, કોઈએ પણ આ કોન્ટ્રાક્ટર પાસેથી ટકાવારી નથી લેવાની. 4 કરોડ રૂપિયાના તળાવની બ્યુટિફિકેશન હતું, એની ગ્રાન્ટ આવી અને એના ખાતમુહૂર્તમાં આરસી પટેલ સાહેબ પહોંચ્યા હતા. અને આરસી પટેલે ચોખ્ખું કહ્યું, કોન્ટ્રાક્ટરને પણ ચેતવણી આપી કામમાં વિલંબ ના થવો જોઈએ અને આપવી જ જોઈએ. એ પણ કહ્યું કોઈ કચાશ નહીં ચલાવી, કહેવું જ જોઈએ. પણ પાછું એ પણ કહ્યું કે જે નિયમ મુજબ જે ટકા અપાય છે એનાથી વધુ ટકાવારી ક્યાંય બીજા કોઈને આપવી નહીં. આવો સાંભળી લઈએ એ સંવાદ. આ મહા મહેનતે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. નવસારી વાળા મંજૂરી જ નહીં કરવા દેતા, એટલે મહા મહેનતે આ કરેલા છે. કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય. મહેરબાની કરીને કોઈને પૈસા આપે તો તું જાણે. અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે 2% પેલા લેતા છે ને, આ જાહેરમાં કહું છું. એ સિવાય જો એક પૈસા કોઈને આપ્યો હું ને તું સામે છે, પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દો ને વાત કરી લે. કોઈ પણ વ્યક્તિ, એટલે એક પણ પૈસો કોઈને આપવો નહીં. આ 4 કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા સારું નથી લાવેલા આપણે. પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ. મને એક પણ વ્યક્તિ અહીંથી ફરિયાદ કરી હું તારી ચામડી પીડી ના. આ ટકાવારી આજે ખુલ્લી પાડવી છે, શોધવી છે. આ ટકા જાય છે ક્યાં અને કોણ છે આ ટકો લે છે? ટકો ગુજરાતીમાં ટકાનો મતલબ એક આ ટકો થાય, બીજો ટકાના મતલબ પર્સન્ટેજ થાય, અને ત્રીજો ટકો અમારા મહેસાણામાં લગ્ન હોય એટલે દીકરીને વળાવતી વખતે જે આપે એને ટકો કહેવાય. આજુબાજુના પાડોશી દીકરીને હાથમાં આપે એને ટકો કહેવાય. પણ આ કોન્ટ્રાક્ટર પાસે લે ટકો, એ ટકાને ભ્રષ્ટાચાર કહેવાય, ચોરી કહેવાય, લૂંટ કહેવાય. આ લૂંટ કરે છે કોણ અને શું કારણ? ધારાસભ્ય આવું બોલવું પડ્યું. આ મુદ્દે ચર્ચા કરવી છે. ડૉક્ટર યજ્ઞેશભાઈ મારી સાથે જોડાય છે, મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પક્ષના. ડૉક્ટર કિરીટભાઈ પટેલ, કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પણ છે. કિરીટભાઈને એટલે કે ધારાસભ્યોની ગ્રાન્ટમાં પણ ટકાવારીનો ખેલ ચાલે છે, હું જાણું છું. કોર્પોરેટરોમાં આ જ ચાલે છે, એ પણ જાણું. અને આરસી પટેલ, જેમની સાથે મેં વાત કરી છે, એના થોડાક અંશો આપણે જોઈ લઈએ. પહેલાં આરસીભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. આપની આ સ્પીચ સાંભળી આક્રોશ પણ જોયો,
મારે એ જ જાણવું ને સમજવું છે સમગ્ર ઘટનાક્રમ હતો શું અને તમને કેમ આશંકા છે કે ખોટું કરે છે, કોણ લોકો છે ખોટું કરે છે, તમે એ કોને કહેવા માંગતા હતા કે ખોટું ના કરતા? ના, એવું નથી. ખૂબ લાંબા સમયથી અમારી આ ધોળી તળાવ બનાવવા માટેની માંગણી હતી. એટલે આ ધોળી તળાવનું કાલે ખાતમુહૂર્ત કરવા માટે ગયેલો હતો અને ત્યાં આગળ બધા જ હતા, અમારા નગરસેવકો હતા, અધિકારીઓ હતા અને બીજા વિસ્તારના બધા લોકો પણ હતા. અને એ લોકોને કીધું અને કોન્ટ્રાક્ટર પણ હતો. કોન્ટ્રાક્ટરને બોલાવીને મેં કીધું કે કામ પ્રોપર કરજો તમે, કારણ કે સરકારશ્રી તરફથી આપણે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે, એમાં કોઈ જાતનું કંઈ માથાકૂટ નહીં કરતા અને પૂરેપૂરું કામ થાય એને માટેની કોશિશ કરજો. આરસીભાઈ, આપ તો અનુભવી રાજનેતા છો અને આપની પાસે અનેક લોકોની ફરિયાદો પણ આવતી હશે. કેવી ફરિયાદો આવે છે આ પ્રકારના કાર્યોમાં ભ્રષ્ટાચાર અને ટકાવારીને લઈને? લોકો કેવી ફરિયાદ લઈને આવે છે? રોનકભાઈ, મારા મત વિસ્તારની વાત કરું, હું દરેક કોઈ પણ ખાતમુહૂર્ત કરું કે અનાવરણ કરું તો બધું જોઉં છું અને લોકોને ભેગા કરીને કહું છું કે તમને કોઈ પણ જગ્યાએ કામમાં તમને શંકા લાગે, કામ રોકાવી દેવાનું અને કામ પૂરેપૂરું કર. સરકારશ્રી તરફથી આપણને પૂરતા પૈસા મળતો હોય તો એનો ઉપયોગ પૂરેપૂરો થવો જોઈએ. અહીંયા આગળ મારે એવું કહેવું પડ્યું કે નગરસેવકોને બધા અધિકારીઓને બધા જ હતા કે ભાઈ સરકારના 4 કરોડ રૂપિયા મંજૂર થયેલા છે એટલે પૂરેપૂરા વપરાય અને અગર કોઈ તમને કંઈ એમ તેમ કહે તો મને ફોન કરજો. કોન્ટ્રાક્ટરને ખાસ કરીને સૂચના આપી કે તારી પાસે કોઈ પણ પૈસાની લેવડદેવડની વાત કરે તો મને ફોન આપજો અને કોઈ પણ વ્યક્તિઓને આપણે પૂરેપૂરું કામ કરવાનું છે અને પ્રોપર કામ લેવાનું છે. આરસીભાઈ, આપની એ સ્પીચ હતી, એ વાત હતી, એમાં કંઈક ટકાવારીની વાત કરતા હતા કે સિસ્ટમ પ્રમાણેની આટલી ટકાવારી બહાર કોઈએ ટકાવારી આપવી નહીં. એક્ઝેક્ટલી એ ટકાવારી કોની હોય છે કામની અંદર? સરકારી કામમાં કોની ટકાવારી ફિક્સ હોય છે અને ટકાવારીની આરસીભાઈ સિસ્ટમ હોય છે શું? રોનકભાઈ, સાંભળ્યું છે આજ સુધીમાં 25 વર્ષ, મારા 27 વર્ષ થયા, હું ટકાવારીમાં ક્યારેય કોઈ જગ્યાએ પડ્યો નથી. એટલે મારું કહેવાનો આશય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ તમને પાસે પૈસા માંગે કે જે હોય એ તમારે કામ પૂરેપૂરું કરવાનું છે ને હું હિસાબ માંગીશ તમારી પાસે. કામમાં કોઈ પણ ગડબડી ચાલશે નહીં. આરસીભાઈ, હું આપના ઉપર સવાલ નથી ઉઠાવી રહ્યો. આપ અનુભવી રાજનેતા છો અને આખી સિસ્ટમ જાણો છો, એટલે જ મારે એ જાણવું છે એ ટકાવારી હોય છે શું, કોની કેટલી ટકાવારી હોય છે, અધિકારીની ટકાવારી કેટલી હોય છે, કોન્ટ્રાક્ટર કોને કોને કેટલા ટકા આપે છે? એ જ તો કહું છું સાહેબ કે તમે આમાં મહેરબાની કરીને કોઈને કંઈ માથાકૂટ નહીં કરતા. તમારે જ્યાં જે કંઈ કરવું હોય તે, તમારી પાસે કોઈ પૈસાની વાત કરવા માટે આવે તો સીધો ફોન આપી દેજો હાથમાં અને મારી સાથે વાત કરાવજો. હું આરસીભાઈ એ જ જાણવાને સમજવા માગું છું, આ ટકાવારી નક્કી કોણ કરે છે? કોણ લે છે કેટલા ટકા? સાહેબ, મને કંઈ એટલી કંઈ ખ્યાલ નથી, કારણ કે હું પડ્યો નથી આજ સુધીમાં અને આજ સુધીમાં જો કંઈ પડ્યો હોતે તો મને ખબર હોતી કે કોણ લેતું છે કોણ નહીં. આરસીભાઈ, આવા બધામાં ન પડે હું જાણું છું, પણ આપ બહુ બધું જાણતા હશો એ પણ હું જાણું છું અને એટલે જ આપ સક્રિય નેતા છો ત્યારે તમારી પાસે જે વાતો આવતી છે એના આધાર ઉપર જાણવું છે. લોકો કંઈક તો કહી જતા હશે ને ટકાવારી વિશે, કંઈક તો કહેતા હશે ને તમને? લોકો તો ભલભલી વાત કરતી હોય. સાહેબ, આપણે જે રસ્તે જવું નહીં હોય એ રસ્તાનો એડ્રેસ પૂછીને શું કરીએ બોલો? આ 27 વર્ષમાં આપણા પર કોઈ આંગળી ચીંધી નથી. તમે તમારા અંદરૂની તમારો જે સ્ટાફ છે એને પણ પૂછી શકો, પત્રકાર મીડિયા તો પૂછી શકો. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે યજ્ઞેશભાઈ પણ જોડાયા છે અને કિરીટભાઈ પણ જોડાયા છે. યજ્ઞેશભાઈ, વાતની શરૂઆત આપણાથી જ કરવા માગીશ. જુઓ, ભારતીય જનતા પક્ષના ધારાસભ્યએ કહ્યું કે જે રસ્તે ના જવું હોય એ રસ્તા વિશે પૂછવાનું શું? જો મારે તો નથી જ જવું, છતાંય પૂછવું જાણવું એટલે છે કે રસ્તાને તાળું મરાવવું. આ ટકાવારીનો ખેલ, એ બોલ્યા કે સિસ્ટમમાં જે હોય ટકા એ સિવાયના બહાર કોઈ ટકા આપવા નહીં. જો તમે બાઇટ સાંભળ્યું હતું, એક્ઝેક્ટ કયા ટકા સિસ્ટમમાં હોય છે અને બહારના ટકા
રાજનીતિમાં કોણ કોણ લેતું હોય છે? જો રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદાધિકારી હોય, ક્યારે આવા ટકાવારીના કિસ્સાઓ હોતા નથી. પરંતુ જ્યાં સુધી ધારાસભ્યશ્રીની વાત છે, તો ધારાસભ્યશ્રી પોતાના વિસ્તારના જ્યારે કામો કરાવતા હોય છે, ત્યારે એ કામો કરાવતા હોય અને એ કામોની અંદર સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થતો હોય અને સરકારી ગ્રાન્ટના ઉપયોગને બચાવવા માટે, દુરુપયોગને બચાવવા માટે આજે એ પણ એ તળપદી ભાષામાં કે એ રીતે પોતાના વિસ્તારના જે કોન્ટ્રાક્ટરો છે અથવા તો જે સરકારી વ્યક્તિઓ કામ કરી રહ્યા છે એમને આજે ચેતવતા હોય છે. આ ચેતવણી સ્વરૂપ હતું અને એક મુહાવરાના સ્વરૂપમાં ટકાવારી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાકી એમનો કહેવાનો મતલબ એક જ હતો કે કોઈપણ જાતનું ખોટું, એમને અત્યારે હાલ પણ એમણે ખુલાસો કર્યો કે કોઈપણ જાતનું ખોટું ચલાવીશ નહીં અને ચલાવી લેવામાં આવશે પણ નહીં. આવો એમને સ્પષ્ટ ખુલાસો પણ કર્યો રોનકભાઈ. પણ યજ્ઞેશભાઈ એ બોલ્યા ને કે જે સિસ્ટમમાં ટકા હોય એટલા આપજો, એ સિવાયના ના આપતા. એટલે જ મારે જાણવું, સમજવું હતું કે આ સિસ્ટમ છે શું. અરે ગાંધીનગર બહુ ચક્કર માર્યા પણ સિસ્ટમ સમજી ના શક્યો. અને ચોક્કસ રોનકભાઈ, સિસ્ટમ એટલે કે જે આજે પ્રોફિટના પર્સન્ટેજ જે વ્યક્તિને મળતા હોય એ પ્રોફિટના પર્સન્ટેજથી વધારે જો દુરુપયોગ કરીને લેવા જાય તો એ વસ્તુ ખોટી છે. આ એમને કહેવાનો એનો અર્થ હતો. એમને પોતે પણ એની સ્પષ્ટતા કરી છે, પણ સ્થાનિક તળપદી ભાષામાં એમને ઉપયોગ કર્યો છે કે ભાઈ જેનો પ્રોફિટ મળતો હોય એનાથી વધારે લેવાનો પ્રયત્ન ન કરશો. એમનો કહેવાનો મતલબ આ છે. પણ ટકાવારી શબ્દ એટલા માટે એમને ઉપયોગ કર્યો કે એ તળપદી ભાષા હતી, ત્યાંની લોકલ ભાષા હતી, એટલે એનો ઉપયોગ કર્યો છે એમને. જી, કિરીટભાઈ મારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જો મને કોઈ પ્રિવિલેજ નથી, પણ એક નાગરિક તરીકે બોલવાનો ચોક્કસ અધિકાર છે. અને હું જાણું છું આ ટકાવારી આજની નહીં, હું તો ખાલી પૂછવા ખાતર પૂછી રહ્યો છું. હું જાણું છું, હું ફરીથી હું પૂછવા ખાતર પૂછી રહ્યો છું. હું જાણું છું કોર્પોરેટર હોય, નગરસેવકો હોય, ધારાસભ્યો હોય, સાંસદો હોય, ગ્રાન્ટ હોય, આ ગ્રાન્ટમાં શું શું થાય છે, ક્યાં ક્યાં ટકાવારી થાય, પેલા બ્લોકના કોન્ટ્રાક્ટમાં કોની જોડેથી બ્લોક લેવા, પેલા બાંકડા મૂકવામાં શું હોય, બધું હું જાણું છું. પણ હું અધિકૃત નથી એ કહેવા માટે. તમે અધિકૃત વ્યક્તિ છો, તમે ધારાસભ્ય છો. તમારો અનુભવ શું કહે છે? ક્યાં ક્યાં ધારાસભ્યો, ક્યાં ક્યાં જનસેવકો ટકાવારી રાખતા હોય છે? જો રોનકભાઈ, ધારાસભ્યો અને સંસદ સભ્યો તમે ટકાવારીની વાત કરી, પણ આજે પણ 10થી 15% ધારાસભ્યો કે સંસદ સભ્યો એવા છે કે ₹1 ટકાવારી લેતા નથી. તમે આરસી પટેલે વાત કરી કે 27 વર્ષની અંદર એમના ઉપર કોઈ પણ આક્ષેપ થયો નથી, પણ 80 થી 85% ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય એ ટકાવારી લે છે રોનકભાઈ. ભલે યજ્ઞેશભાઈ ના પાડતા હોય એમના બચાવ માટે, પણ આ સિસ્ટમ ચાલે છે. અને એના કરતાં પણ સરકારી અધિકારીઓની અંદર અત્યારે ભલે યજ્ઞેશભાઈ ના પાડતા હોય, પણ મોટામાં મોટો ભ્રષ્ટાચાર તમામ જગ્યાએ, નાના કામથી માંડી અને છેક મોટા લેવલ સુધીની અંદર, બાંધકામની અંદર કે એની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમે ધારાસભ્યની ટકાવારી તમે જુઓ રોનકભાઈ, હું 2017ની અંદર જ્યારે નવો ધારાસભ્ય થયો, એટલે તમે બાંકડાની વાત કરી, બેસવાના જે બોકડામાં આવે છે એના માટે, તો એના SOR ₹42 છે. SOR એટલે શેડ્યુલ ઓફ રેટ્સ, સરકારે જે ભાવ નક્કી કર્યા હોય. તો મેં ₹10 લાખના મેં બાંકડા લખ્યા, એટલે મને ખબર નહોતી કે ભાઈ આમાં આવી કેવી સિસ્ટમ ચાલે છે. પણ જે બોકડા બનાવતો એ મારી જોડે આવ્યા, મને કહે સાહેબ તમે ₹10 લાખના બોકડા લખો. તો મેં કીધું આમાં ધારાસભ્યને શું મળે? તો મને કહે સાહેબ 1000 એક બાંકડાએ તમને ₹1000 મળશે. મેં ₹10 લાખ રિયાલિટી કહું છું રણકભાઈ, ભલે કોઈ ધારાસભ્ય ના પાડતો હોય. મેં ₹10 લાખના બોકડા લખ્યા હતા. મેં ટીડીઓને ફોન કરીને લેટર પાછો મંગાવ્યો. મેં કીધું ભાઈ આ ₹10 બોકડા 10 લાખના લખ્યા છે, તો તું હવે ટેન્ડર કર. તો ટીડીઓ મારી જોડે આવ્યો. મને કહે સાહેબ ટેન્ડરમાં સમય જશે, આમ થશે. મેં જે થવું એ થાય ભાઈ, તું ટેન્ડર કર. તો ₹2270 અંદર જે SOR ₹42 હતો રોનકભાઈ, એ 2270 અંદર એ બાંકડા મેં મુકાવ્યા, અને સારી ક્વોલિટીના. તો આ ટકાવારી ચાલે છે. તમે જે LED જે ₹700 છે, ₹4000 LED છે,
અને સૌથી મોટામાં મોટું કૌભાંડ જો ચાલતું હોય રોનકભાઈ તો જેમ ગવર્મેન્ટ ઈ માર્કેટિંગની અંદર હું મારો કોરોનાની અંદર મેં પાટણની જનતા હોસ્પિટલ છે રોનકભાઈ એને મેં 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી તો એની અંદર મેં 10 એના બાયપેપ મશીન લેવાના હતા તો એ બાયપેપ મશીન મેં એના મારા જે ટ્રસ્ટી છે પ્રમોદભાઈ અને મનસુખભાઈ એમને બોલાવી અને ફિલિપ્સના ડીલર સાથે બાર્ગેનિંગ કર્યું કે 95,000 રૂપિયા કહેતો તો અમે 10,000 ઓછા કરાવ્યા તો મેં એને 8,50,000નો મેં કીધું એને કહ્યું સાહેબ 85,000માં પડશે મેં 85,000 પ્રમાણે 8.5 લાખ રૂપિયાનો લેટર લખ્યો પછી 15 દિવસ પછી સિવિલમાંથી મારા પર ફોન આવ્યો કે સાહેબ 8.5 નહીં 18.5 લાખ રૂપિયા એ તમે લેટર લખો તો મેં કહ્યું આવી રીતે કઈ રીતે ભાઈ 8.5 લાખમાં જે બજારની અંદર મળે છે તો જેમનો ભાવ 1,85,000 છે હું સરકાર સાથે લડ્યો નીતિનભાઈને રજૂઆત કરી અને મેં લેટર લખ્યો વિધાનસભાની અંદર રજૂઆત કરું તો કેટલા ધારાસભ્યોએ મને સાઈડમાં બોલાવીને કહ્યું કે કિરીટભાઈ આપણા પગ ઉપર શું લેવા કુહાડો મારો છો મેં કીધું કેમ મને કહે સાહેબ આમાં તો 85,000નું બાયપેપ મશીન આવે અને 1,85,000 એમાં આપણા પણ 50,000 રૂપિયા લેવાના હોય છે એટલે આ ટકાવારી ચાલે છે અને સાથે સાથે અધિકારીઓની અંદર તમે પૂછો કે એ કામ હોય તો 2% એસઓના 2% ડીઈના 1% એકાઉન્ટન્ટ 1% એક્સિયન અને 2% ઉપર આપવાના એટલે 100 રૂપિયાનું કામ હોય તો 8 થી 10% તો અધિકારીઓની જાય નાના કામોની અંદર 20 થી 35% ધારાસભ્યો લેતા હોય ચૂંટાયેલા સભ્યો લે છે કોઈ ના પાડતું હોય તો વાત એકદમ કિરીટભાઈ કોકા જેવા છે મેં કહ્યું કે આ કિરીટભાઈ એમાં તમારા વાળા હશે ને એમના વાળા હશે તો તમારા વાળા જેમ જેમ બધા રોનકભાઈ કોઈ પણ હું કહું છું ને હું ક્યાં ના પાડું છું હું સ્વીકારું છું પણ આરસી પટેલ જેવા કે અમે મારા 7 વર્ષની અંદર રોનકભાઈ એક પણ વ્યક્તિ એવું કે મારી ટકાવારી લીધી છે મારા મત વિસ્તારને અમે તો જાહેરમાં કહીએ છીએ પણ અમારા જેવા કેટલા માત્ર 10 થી 15% એટલે જ્યાં સુધી આ સિસ્ટમ બંધ નહીં થાય ત્યાં સુધી રોનકભાઈ આ અટકવાનું નથી પણ જે રિયાલિટી છે મેં તમારી સામે મૂકી છે કિરીટભાઈએ બહુ મોટી વાત કરી છે રાજ્યના 80% જનપ્રતિનિધિઓ ટકાવારી ગ્રાન્ટમાંથી લે છે કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય એમને સ્પષ્ટ કહ્યું છે 80% ધારાસભ્યો 70 થી 80% ટકાવારી લે છે અને એમને એ પણ કહ્યું છે કે બંને પક્ષ કે તમામ પક્ષના ધારાસભ્યો મત ઓછા વત્તા અંશે આ પ્રકારની ટકાવારીમાં હોય છે અને હું એટલે જ કહું છું આ ટકાવારી બંધ આપણે કરવી પડશે આપણે ચૂંટણી ટાણે આ જ ધારાસભ્યો કે સાંસદો બને છે એમની પાસે રૂપિયાની અપેક્ષા રાખીએ છીએ દારૂની અપેક્ષા રાખીએ છીએ એ રૂપિયા ક્યાંથી આવે છે ઝાડ ઉપર તો ઉગતા નથી એ સાંસદ કે ધારાસભ્ય બન્યા પછી લોકસભાની ચૂંટણીમાં 15 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે ચોપડે જે બતાવતો હોય એક ધારાસભ્ય 2 કરોડથી 4 કરોડનો ખર્ચો કરીને ચૂંટણી લડે છે એ પણ જીતવાની કોઈ ગેરંટી નહીં એ સંજોગોમાં એમની ટકાવારી સમજી શકાય એવી છે ખેર ખુદ રાજ્યના મુખ્યમંત્રીનો આત્મા કકળે છે દિલ એમનું દુભાય છે સંવેદનશીલ આપણા મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી મહિનાના એક કાર્યક્રમમાં આ જ પ્રકારના ભ્રષ્ટાચારને લઈ શું કહ્યું છે એ સાંભળી લઈએ ખોટું કે સાચું એ ખ્યાલ જ નથી રહ્યો ચારિત્ર શું છે આપણું અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને શું ખાવ તમે કેટલું ખાવ એમ તો પછી શું દોડ કેટલા રૂપિયા કમાવા છે શેના માટે કમાવા છે કોઈ નક્કી જ નહીં ખાઈ નથી શકતા ટાઈમ નથી યજ્ઞેશભાઈ ભ્રષ્ટાચાર તમામ સરકારોમાં રહેલો છે એટલે જાજી એની ચર્ચા નથી કરવી નેતા તો ઇન્વેસ્ટમેન્ટ કરે એમને તો કરે નહીં માની પણ શકાય અને આ હકીકત છે આ ક્લિયર છે કદાચ કોઈ પવિત્ર માણસ પણ આવશે ને તો એ દૂધે ધોયેલો નહીં રહી શકે એ હકીકત છે પણ આ અધિકારીઓ કે જેમનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી ભણ્યા ડિગ્રી સિવાય એમનો શું અધિકાર ટકા લેવાનો
રોનકભાઈ, અધિકારીઓમાં પણ જે લોકોમાં ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર રોકવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ કમર કસી અને એમાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ. બીજું કે મેં કિરીટભાઈની વાત સાંભળી, આદરણીય કિરીટભાઈ ધારાસભ્યશ્રી છે અને બહુ સારા નેતા છે, પરંતુ મને એ નથી ખબર પડતી કે હું એકલો સારો અને હું એકલો શરીફ ને બાકીની બધી દુનિયા ચોર. આવું ક્યારેય ન કહી શકાય, કારણ કે કોઈની ઉપર લાંછન ઉડાડતા પહેલાં મારે કિરીટભાઈને એ કહેવાનું કે બાકીના બધા પણ આજે આદરણીય ધારાસભ્યશ્રીઓ છે અને આજે ગૃહમાં ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ છે અને દરેક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો હોય એ આજે ભ્રષ્ટાચાર રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરતા હોય છે. એમની ભાષાઓ કદાચ પોતાના વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે, પરંતુ એમના પ્રયત્નો બહુ સફળ છે. હા, પરંતુ કદાચ તમારામાં આ 10%નું પ્રમાણ હશે એટલા માટે જ અત્યારે તમે 10% રહ્યા છો અને બાકીના 90% અત્યારે નથી. 117 જણા ચૂંટાઈના 182માંથી એટલે 10% શરીફ હતા એ રહ્યા, બાકીના 90% જતા રહ્યું આપણે માની લઈએ. અને કિરીટભાઈની વાતને પણ હું એના માટે સત્યપાન કરી દઈશ એ બાબતે, એટલે કિરીટભાઈને પણ સંતોષ થઈ જશે. પરંતુ જ્યાં સુધી એ વાત છે ત્યાં સુધી કોઈની ઉપર લાંછન લગાડવાનો આપણો કોઈ અધિકાર નથી. બીજું કે અધિકારીઓની જ્યાં સુધી વાત છે તો અધિકારીઓ કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ભ્રષ્ટાચાર કરતા હોય તેને રોકવા માટે આજે આરસી પટેલ સાહેબે પણ એક ચીમકી આપી છે અને એ પણ એ પ્રમાણે પણ તમે જુઓ તો ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓ કોંગ્રેસના હોય કે ભાજપના હોય પોતાના વિસ્તારની અંદર પોતાના વિસ્તારમાં ફળવાયેલી ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થાય અને પોતાના વિસ્તારમાં પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે એ પ્રજાને પૂરેપૂરી સરકારની સગવડો મળી રહે એના પ્રયત્નો કરતા હોય છે. એમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, પરંતુ પ્રમાણ વધતું ઓછું હોઈ શકે. એ પ્રમાણ કોંગ્રેસમાં વધારે હતું એટલે જે 10% રહ્યા અને બાકીના 90% જતા રહ્યા. અને કિરીટભાઈ તમારા ગયા એવા હતા યજ્ઞેશભાઈ, તમારા જે ગયા કોંગ્રેસના થોડાક પવિત્રતા રહ્યા, તો તમારા જે ગયા એ પવિત્રતા એમ કહેવા માંગો છો? જનતા પાર્ટીની વાત નથી, કિરીટભાઈ એમની વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્યએ રોનકભાઈ ક્યાંય એવું કહ્યું નથી. જો તમારા ધારાસભ્ય કહ્યું ટકાનું, હું ફરીથી કહું છું, કિરીટભાઈએ કહ્યું કે કોઈની પર લાંછન નથી લગાડ્યું. કિરીટભાઈએ લાંછન લગાડ્યું છે. નહીં, તમારા ધારાસભ્ય ટકાવારીની વાત કરી. ભારતીય જનતા પાર્ટીએ નથી લગાડ્યું. સારું, કિરીટભાઈની પ્રતિક્રિયા લઈ લો. કિરીટભાઈ, તમારી વાત મૂકી દો. રોનકભાઈ, જે સત્ય છે સ્વીકારવું પડે. યજ્ઞેશભાઈ, ડફોર બનાવવાની ખોટી વાત કરવાની બંધ કરો. તમે કલેક્ટર ઓફિસની અંદર એને કરાવવાથી મોડી અને કેટલા અધિકારીઓ ભ્રષ્ટાચાર છે અને તમારી સરકાર આજે જ મેં હાઈકોર્ટની અંદર આજે પેપર વાંચ્યું 4 દિવસ પહેલાનું મારું વિધાનસભાની અંદર રેકોર્ડિંગ સોંપડી લેજો. સરકાર જ ભ્રષ્ટાચારને પોષે. તમારા મુખ્યમંત્રી કહેતા હોય, તમારા મુખ્યમંત્રી એવું કહેતા હોય કે રાજની અંદર ભ્રષ્ટાચાર ચાલ્યો છે, તમે ટીવી ઉપર એવી હોશિયારી મારો છો કે ભ્રષ્ટાચાર નથી ચાલતો. અને મેં કહ્યું છે કે 20% ધારાસભ્યો 20 થી 25% ધારાસભ્યો સંનિષ્ઠ છે. હું તમારા ભાજપના કેટલાય સંસદ સભ્યોનું રેકોર્ડિંગ હવે તમને મોકલીશ કે 20 થી 35% અમારા પાટણની અંદર લે છે. એ નામ નથી આપવા, તમે આવજો મારી જોડે. હું તમને જાહેરમાં મીડિયામાં નથી કહેવું. તમારા પૂર્વ એમપી અને એમએલએ કેટલા ટકાવારી લેતા હતા, આવજો, હું તમને પુરાવા આપીશ. સાચી વાત સ્વીકારો તમે. યજ્ઞેશભાઈ, આપ હાથ અધ્ધર કરો, ટૂંકમાં તમારી પ્રતિક્રિયા આપી દો. એક જ મિનિટ રોનકભાઈ, એક જ મિનિટ. એમણે જે પ્રમાણે વાત કરી કોઈની ઉપર લાંછન હજી પણ કશું ન લગાડી શકાય અને જે એમને વાત કરી કે ભાઈ આ વ્યક્તિએ આ લીધા છે, આ વ્યક્તિએ આ લીધા છે, હું આપના માધ્યમથી કિરીટભાઈને સ્પષ્ટ કરવા માંગુ છું કે જો કિરીટભાઈ પૂરેપૂરા સ્પષ્ટ વક્તા હોય તો એ ધારાસભ્ય કે સંસદ સભ્ય જેમની પાસેથી કિરીટભાઈ પાસેથી પૈસા લીધા હોય એ એબીપી અસ્મિતાના માધ્યમથી રોનકભાઈના કાર્યક્રમની અંદર સત્ય બોલે અને જો સત્ય બોલવાની તાકાત ન હોય તો એમણે કહી દો કે કોઈની ઉપર લાંછન ન લગાડે. ખેર, હું ફરીથી કહું છું, સત્ય એ છે કે જનપ્રતિનિધિઓ જે દર્શાવે છે એના કરતાં વધુ રૂપિયા ખર્ચીને, અનેક ગણા વધુ રૂપિયા ખર્ચીને ચૂંટણી લડે છે. બસ આટલામાં જ સમજવાળા સમજી જશે. યજ્ઞેશભાઈએ ભલે જે કહ્યું હોય, કિરીટભાઈએ ભલે જે કહ્યું હોય, પણ આ હકીકત છે. કોર્પોરેશનથી લઈ છેક સુધી ગ્રાન્ટમાં ટકાવારી ચાલે છે અને એટલે જ ગુણવત્તા સારી નથી. જે રીતે રાજનીતિમાં સારી ગુણવત્તાવાળા લોકો નથી, એ જ રીતે જે કામકાજ ચાલે છે એમાં સારી ગુણવત્તા નથી હોતી. આ ટકાવારી પ્રથા બંધ કરવા માટે જવાબદાર આપણે છીએ. આપણે પણ કોઈ પણ રાજનેતા જે રૂપિયા ખર્ચતો હોય ને એનો તો કમસે કમ મત ના આપવો જોઈએ. રૂપિયા ખર્ચે છે એનો મતલબ ઝાડ ઉપરથી તો લાવવાનો નથી. જે ઇન્વેસ્ટ કર્યા ક્યાંકથી તો નીકાળશે ને. જે દારૂ આપવા આવે છે એનાથી દૂર રહેવું જોઈએ. જે બૂથ ઉપર બેસાડવાના રૂપિયા આપવામાં આવે છે એમને નથી આવતા. એટલે
બહુ મોગમમાં ના રાખવું જોઈએ. હકીકત છે કે રૂપિયા તમે ખર્ચો છો, ઇન્વેસ્ટ કરો છો, માત્ર એક પાટિયું લગાડવા ધારાસભ્યનું કે સાંસદનું, કોર્પોરેટરનું નહીં. એની રિકવરી ક્યાંથી થાય ને? એ ટકાવારીમાંથી થાય છે. ટકાવારીમાંથી થાય છે. હા, ટકાવારી ચાલે છે ને ચાલે છે. જેને બંધ કરાવી આપણા હાથમાં છે. ચાલે છે ટકાવારી. રાજમાં ગ્રાન્ટમાં ખેલ ચાલે છે. એક વિરામ લઈશ. વિરામ બાદ વાત કરીશ આ જ રીતે અન્ય એક મુદ્દાની, અને એ મુદ્દો છે શિક્ષકો સાથે જોડાયેલો.